સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમ્મસ મગદલા રોડ ઉપર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરી હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસને પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડુમ્મસ મગદલ્લા રોડ ઉપર ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા છે અને આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. જો કે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી, જેથી પીસીઆર વાન 902 ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ વાન GJ5 JV 2270 ના પોલીસ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કર્મચારી ઉપર હુમલો થતા તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કર્યો હતો. ડ્રાઈવરોએ ચપ્પલ અને ધીકા મુક્કાના માર માર્યા હતા. હાલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.